એક ચકેડી ફરે ને ત્યાં ચક્કર ચડવા માંડે. હવે તમે વિચાર કરી લ્યો, લગ્નમાં 4 ફેરા હોય, હું દશા થતી હશે. ડીજે ના અવાજથી ઘોડી ભડકીને કૂવામાં પડી. હારુથી વરરાજાએ વેલો ઠેકડો માર લીધો. નવા ખેલાડીઓ, તમે ભલે ગમે એવા સીન સપાટા કરો, પણ જો જૂના ખેલાડી મેદાનમાં આવી ગયા ને, તમારું છાબડું બેહાડ દે હો. જેની માનસિકતા પૈસા વસૂલ થઈ જવાની હોય ને, એ લીંબુને તો હાવ નીચવી નાખે. ગમે એના લગ્ન હોય, પણ લગ્ન વખતે મોટે ભાગે બધા ઉદાસ જ કેમ રહેતા છે? જો આવું કરવા વાળા માણસોને વાંચતા જ આવડતું હોય તો એ અંગૂઠા શેના લગાવત? મારા બાપુજીની 7 ભાઈઓ. કેટલા? હા, એમાંથી 2 જ ભણ્યા, બાકી બધાય બૂસ મારું થયા. હું થયા? બૂસ મારું. હા, ઈ વખતે ઈ જમાનામાં ઈ 300 ના બૂસ મારતા. કેટલા ના? 300 ના. હા, ઈ બધાયને 2 છોકરા થયા. કેટલા થયા? 2. હા, ઈ બધાય હવે 30,000 ના બૂસ મારે છે. કેટલા ના? એલા બોલો તો ખરા, તો વાત આગળ વધે. હા હા, તો મિત્રો આને કહેવાય 36 માંથી 36 ગુણનું મળવું. ઘરમાં આખો પરિવાર બીકમાં હતો કે પડદા ઓટોમેટિક કેમ બંધ થઈ જાય છે. પછી ખબર પડી કે આ ચૂહા મહારાજ છે. બાઈ રિહાણી હોય ને ત્યારે જણ સારી રીતે મનાવે, પણ જે જણ રિહાણો હોય ને તે બાઈ એની દુખતી રગત પકડી લે. તો મિત્રો હવે ગરમી ચાલુ થઈ ગઈ છે. ડાબી બાજુના મટકા સિવાય બધાય મટકા વેચવાના છે. અણવર માટે એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે કે જો અણવર બહુ દોઢા થશે તો એની સાથે આવું થશે. આપણા લોકોની એક તાકાત ઈ છે કે આપણે કામ અટકવા ન દઈ. કદાચ ગેસ પૂરો થઈ ગયો હોય તો હીટર થી શાક બાફી નાખી. સમયસર ઘરે આવો તો પત્ની ઠંડી અને જમવાનું ગરમ મળે, અને જો મોડા ઘરે આવો તો પત્ની ગરમ અને જમવાનું ઠંડુ મળે. સમયસર ઘરે આવો તો પત્ની ઠંડી અને જમવાનું ગરમ મળે, અને જો મોડા ઘરે આવો તો પત્ની ગરમ અને જમવાનું ઠંડુ મળે. Ititi tuti, ititi hati, itata tutula pialita. એ સંપા, મંજુ, જમકુ ને હંસા, જરાક આમાંથી જોવો જી. આપણે ભૂલ્યું પડ્યું છે એ આપણા ઘરવાળા સગન, મગન, સવજી ને નાનકો આમાંથી દેખાય છે કે નથી દેખાતા? લગ્નમાં સૌથી મોટો વાંધો આ જ આવે. ગાય જેવી કઈ અને સિંહણ જેવી પધરાવી દે. કહેવાય છે કે એક હાથે દાન કરીને તો બીજા હાથને ખબર ન પડવી જોઈએ, પણ અહીંયા તો જે માણસ પાસેથી દાન લેવાય છે એને પાછું દેવાય. તો મિત્રો, વાગે ઢોલ કહેવાય અને માથામાં પડે એને ઢોલ કહેવાય. મોબાઈલ ઘરે મૂકીને બહાર નીકળીએ ને તો એવું લાગે કે શરીર જ સાથે છે, આત્મા તો ઘરે પડી રહી. તો મિત્રો, તમારા દાંત વાંકા ચૂકા હોય, અખડ બખડિયા હોય અને સીધા કરવા હોય તો હવે ડોક્ટર પાસે જવાની જરૂર નથી. તમારી આસપાસ કામ કરતા કડિયા કે મિસ્ત્રી પણ તમારા દાંત રિપેર કરી શકે છે. સ્ત્રીઓને પુરુષ સમોવડું તો થાવું છે, પણ થોડીક મૂછું ઉગે ને ત્યાં બ્યુટી પાર્લરમાં ભાગી જાય છે. આજ સુધી ખબર ન પડી કે આ સાધનનો ઉપયોગ ક્યાં થાય છે. તમને ખબર હોય તો કયો. બીજા દેશમાં છોકરાઓને હાવ પોલા હાથે નવડાવે. એલા એમ ન હોય, આવી રીતે છોકરાઓને ઘહી નવડાવવાના હોય. એલા ડિજિટલ કંકોત્રી મોકલવા વાળાને તો જોતું તું જડી ગયું. એક તો કંકોત્રીનો ફોટો મોકલી દે અને નીચે લખ્યું હોય કે મેસેજ વાંચીને ઓકે આપો. ભાઈ, તમે કંકોત્રી રૂબરૂ નો દેવા આવો એનોય વાંધો નહીં, ટપાલમાં નો મોકલી દો એનોય વાંધો નહીં, પણ એક ફોનય તમારાથી નથી થતો. આમંત્રણ તો ભાવના હોય, હરખના તેડા હોય. એટલે મિત્રો, હવે જ્યારે તમને આવો મેસેજ આવે તો જવામાં જરૂર વિચાર કરજો.
તો લગ્ન કર્યા પહેલા છોકરીઓ ઘરે રસોઈ બનાવતા શીખી જાજો, નકર સાસરામાં આવી રીતે બંદૂકની ગોળીઓ જ ફૂટશે.